કોમર્શિયલ જે પેલી રોમેન્ટિક ફિલ્મ હોય છે, એક્શન ફિલ્મ હોય છે, એક ડ્રામા હોય છે, એને અને આ ફિલ્મ વચ્ચે તફાવત શું છે? એકચ્યુઅલી આ ફિલ્મ જો કહીએ તો મને પ્રતિકાર ફિલ્મ કર્યા પછી જ મળી, અને પ્રતિકાર ફિલ્મને કારણે જ આ ફિલ્મ મળી એવું પણ કહી શકાય. અને પછી ફિલ્મ રિલીઝ થયાના બીજા ત્રીજા દિવસે જ મને કોલ આવી ગયો હતો કે તમે આવી જાઓ જેતલપુર મંદિર, આપણે ફિલ્મ કરવાની છે. મેં અત્યાર સુધીમાં આવી ફિલ્મો, કોમર્શિયલ ફિલ્મો કરી છે, તો આનું પાછું લેખન અને ડાયરેક્શન બેઉ તમને સોંપ્યું. આ ચેલેન્જ લાગી હતી? સ્વામીજી, આ મારો વિષય નથી ફિલ્મનો, કારણ કે હું જે રીતનું લખું છું ને જે રીતનું બનાવું છું એ એકદમ અલગ જ છે. પણ એમણે કીધું કે ભાઈ તમે બળદેવજી દાદાના ધામમાં બેઠા છો, સ્વામિનારાયણ મંદિરમાં બેઠા છો, અને તમે ખાલી એકવાર મહેનત ચાલુ કરો, બળદેવજી પોતે જ તમને પ્રેરણા આપશે અને કામ તો એ પોતે જ કરાવી લે છે. વીણીને કે વીણેલા મોતી જેવા પ્રસંગોને લીધા છે. 4 કે 5 વાર્તાઓને મેં સાંકળી છે, અને જે નોર્મલ માણસોની જ વાર્તાઓ છે, એમાં કોઈ બહુ મોટું કાલ્પનિક કે એવું કંઈ છે નહીં, પણ એ જ વાર્તાઓને એ જ લોકોને કઈ રીતે શ્રી બળદેવજી દાદાના ચમત્કાર થયા છે, એમની લાઈફમાં સોલ્યુશન્સ મળ્યા છે, તો એની જ એક વાર્તા છે. હેલો ફ્રેન્ડ્સ, કુમાર્સ બાયોસ્કોપમાં ફરી એક વખત સમય આવી ગયો છે એન્ટરટેનમેન્ટ પોડકાસ્ટનો. જ્યાં દોસ્તો, આજનું જે પોડકાસ્ટ છે તે ઘણું જ ખાસ છે, કારણ કે અત્યાર સુધીમાં મેં જે પોડકાસ્ટ કર્યા ને એ કોમર્શિયલ રોમેન્ટિક એક્શન ફિલ્મોના હતા, પરંતુ આજનું પોડકાસ્ટ જે છે તે ધાર્મિક ફિલ્મને લઈને છે, અને ખાસ કરીને સ્વામિનારાયણ ધર્મ સાથે સંકળાયેલું છે. તો સૌ પ્રથમ તો આપ સૌને મારા જય સ્વામિનારાયણ. મિત્રો, આજના આ પોડકાસ્ટમાં આજની જે ફિલ્મ વિશે આજે આપણે વાત કરવાના છીએ તે છે સ્વામિનારાયણ ધર્મને આધારિત આ ફિલ્મ. તેમાં શ્રદ્ધા, ભક્તિ, ચમત્કાર વગેરે જેવી ઘણી બાબતો એવી છે કે જેના માટે જાણવા માટે હું પોતે પણ ઉત્સુક છું. તો આ જ ફિલ્મના રાઇટર અને ડિરેક્ટર વિપુલ જાંબુચા સાહેબ સાથે આપણે વાત કરવાની છે, અને તેમની પાસેથી જાણવાનું છે કે આ ફિલ્મ બનાવતી વખતેના તેમના અનુભવો કેવા રહ્યા. સર, અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. સર, તમારી તો ઘણી બધી ફિલ્મો આવી ચૂકી છે અત્યાર સુધીમાં. છેલ્લે પ્રતિકાર વખતે હું જ્યારે ન્યૂઝ ચેનલમાં હતો ત્યારે મેં આપણું જે છે પોડકાસ્ટ કે ઇન્ટરવ્યૂ કરેલો. હવે પ્રતિકાર એ એક્શન ને રોમેન્ટિક ને આખું બધું મિક્સ, એક બહુ સરસ ડ્રામા વાળી ફિલ્મ હતી. પણ જો વાત કરવામાં આવે તો હવે જે ફિલ્મ આવી રહી છે એ જેતલપુર ધામની ખાસ કરીને વાત કરીએ તો બળિયાદેવજીનું મંદિર છે સ્વામિનારાયણ સંપ્રદાયનું, એના ઉપર આધારિત છે. પણ આ બધી વાતો કરતા પહેલા છે ને મારે વિપુલ જાંબુચા સાહેબ કોણ છે ને તે દર્શકોને થોડુંક જણાવવું છે, તો આપનો ટૂંકમાં પરિચય આપો. નમસ્કાર મિત્રો, મારું નામ છે વિપુલ જાંબુચા, અને બેઝિકલી આમ તો હું ટેકનિકલ ફિલ્ડથી સંકળાયેલો છું. બાય એજ્યુકેશન મિકેનિકલ એન્જિનિયર અને પ્રોજેક્ટ મેનેજમેન્ટમાં છું, ઇન્વોલ્વ છું, અને રિન્યુએબલ એનર્જીમાં છેલ્લા લગભગ 28 વર્ષથી કામ કરું છું. વિન્ડ એનર્જી પ્લસ સોલાર એનર્જી, અને મારી પોતાની કંપની પણ છે ગ્રીન ટેક ટ્રેન્ડ્સ કરીને અત્યારે, જે વિન્ડ અને સોલારના પ્રોજેક્ટ્સ કરી રહી છે. પણ આ તો બાય એજ્યુકેશનલ પ્રોફેશનલની વાત થઈ, પણ બાય ઇન્ટરેસ્ટ અને કહેવાય કે જે એક લગાવ હતો કલા પ્રત્યેનો, તો એ મને સ્પેશિયલી કોરોના કાળ પછી ફિલ્મ તરફ વાળી ગઈ. અને કારણ કે વાર્તાઓ લખવાનો તો પહેલાંથી શોખ હતો, અને ડ્રામાઝ ને તો કોલેજ ટાઈમથી કરતા આવતા હતા. પણ કોરોના પછી એક માઇન્ડસેટ ચેન્જ થયો કે હવે જે આપણા શોખ હતા આઈ થિંક પૂરા કરી લેવા જોઈએ, અને શરૂઆતથી ફિલ્મો પ્રત્યે તો લગાવ હતો. એટલે પછી મેં મારી પહેલી ફિલ્મ જીવન આખ્યાન લખી હતી. આઈ વોઝ ઇન હોસ્પિટલ એટ દેટ ટાઈમ, અને તે દરમિયાન કોરોના. એટલે કોરોના જ વખતે હું હોસ્પિટલાઇઝ હતો, અને એ વખતે જ મેં પછી ફિલ્મને બધું વાર્તા લખી,
અને અમે પહેલી ફિલ્મ જીવન આખ્યાન એ વખતે કરી હતી અને ત્યાંથી ફિલ્મોની સફર શરૂ થઈ મારી. અચ્છા, સો કોરોનાએ ઘણા બધાની લાઈફ ચેન્જ કરી, તમારી પણ એમાં જ થઈ છે. શરૂઆતમાં તો તમે તમારી ઓળખાણ આપી ત્યારે મને એમ થયું કે મારે કદાચ ગ્રીન એનર્જી વિશે તો પ્રશ્નો નથી પૂછવાના ને, પછી અચાનક મને યાદ આવ્યું કે ના, આપણે ફિલ્મ માટે બેઠા છીએ, આપણે સેપરેટ એની માટે પણ બેસી. યસ, અરે કેમ નહીં, અત્યારે એની પણ જરૂર છે, લોક જાગૃતિની ઘણી જરૂર છે એના બાબત. તો સર, તમારો જે ઝુકાવ છે ફિલ્મો તરફ એ કોરોના કાળ પછી આવ્યો. જી 5 વર્ષમાં, 2025 નો આમ તો એન્ડ થવા 5 વર્ષમાં તમે આશરે કેટલી ફિલ્મો લખી, બનાવી? મેં આઈ થિંક 4-5 ફિલ્મો મેં લખી જાતે, 5 મોટી ફિલ્મો અને 6 એક જેવી શોર્ટ ફિલ્મ્સ મેં જાતે લખી છે અને ટોટલ 7 ફિલ્મો પ્રોડ્યુસ કરેલી છે. મારું જે બેનર છે એ ટાઈસ પ્રોડક્શન હાઉસ, એ બેનર હેઠળ ઓલમોસ્ટ 7 ફિલ્મો પ્રોડ્યુસ થયેલી છે. ઓકે, અને આ ડિરેક્ટર તરીકે તમારી? હા, આ પહેલી ફિલ્મ છે. પહેલી ફિલ્મ છે, વાહ, બહુ સરસ, ઓલ ધ બેસ્ટ અમારી ટીમ તરફથી આપને. તો સર, હવે આપણે મૂળ મુદ્દા પર આવી. જી, હવે મેં જેમ કીધું શરૂઆતમાં જે પ્રમાણે કે ભાઈ મેં તમારી પ્રતિકાર ફિલ્મ વખતે તમારો ઇન્ટરવ્યૂ કરેલો અને ત્યારે મને થયું કે સાહેબ એ જબરજસ્ત બધી ફિલ્મો બનાવી રહ્યા છે. આ એકદમ ધાર્મિક ફિલ્મ તમે કરી રહ્યા છો, તો કોમર્શિયલ જે પેલી રોમેન્ટિક ફિલ્મ હોય છે, એક્શન ફિલ્મ હોય છે, એક ડ્રામા હોય છે, એને અને આ ફિલ્મ વચ્ચે તફાવત શું છે? એકચ્યુઅલી આ ફિલ્મ જો કહીએ તો મને પ્રતિકાર ફિલ્મ કર્યા પછી જ મળી અને પ્રતિકાર ફિલ્મને કારણે જ આ ફિલ્મ મળી એવું પણ કહી શકાય. કારણ કે અમે પ્રતિકાર ફિલ્મનો પ્રીમિયર જ્યારે યોજ્યો હતો એ પ્રીમિયર દરમિયાન અમુક ગેસ્ટ હતા જેમણે ફિલ્મ જોઈ અને એ ફિલ્મથી ઇમ્પ્રેસ પણ થયેલા અને મારા મિત્ર છે ઘનશ્યામ પટેલ, એમણે જે ફિલ્મ જોઈ હતી ને એ સ્વામિનારાયણ સંપ્રદાય જોડે સંકળાયેલા હતા અને એમણે જેતલપુર ધામ જે સ્વામીજી છે એમની જોડે વાત કરી કે જો આપણે બનાવવું હોય તો આમની જોડે કરી શકાય એમ કરીને. અને પછી ફિલ્મ રિલીઝ થયાના 2-3 દિવસે જ મને કોલ આવી ગયો હતો કે તમે આવી જાઓ જેતલપુર મંદિર, આપણે ફિલ્મ કરવાની છે. એ પછી જ આખી આ ફિલ્મની સફર ત્યાંથી ચાલુ થઈ હતી. પણ તમને જ્યારે એ લોકોએ કીધું કે ભાઈ આ પ્રકારની ફિલ્મ બનાવવાની છે, તો ત્યારે તમારા મનમાં પહેલો વિચાર ના આવે કે ભાઈ આ ધાર્મિક ફિલ્મ છે, મેં અત્યાર સુધીમાં આવી ફિલ્મો, કોમર્શિયલ ફિલ્મો કરી છે, તો આનું પાછું લેખન અને ડાયરેક્શન બેઉ તમને સોંપ્યું, આ ચેલેન્જ લાગી હતી? ચેલેન્જ તો હતી અને મેં જ્યારે અમે સ્વામીજીને મળ્યા ત્યારે મેં કહ્યું પણ ખરું કે સ્વામીજી, આ મારો વિષય નથી ફિલ્મનો, કારણ કે હું જે રીતનું લખું છું ને જે રીતનું બનાવું છું એ એકદમ અલગ જ છે. પણ એમણે કીધું કે ભાઈ તમે બળદેવજી દાદાના ધામમાં બેઠા છો, સ્વામિનારાયણ મંદિરમાં બેઠા છો અને તમે ખાલી એકવાર મહેનત ચાલુ કરો, બળદેવજી પોતે જ તમને પ્રેરણા આપશે અને કામ તો એ પોતે જ કરાવી લેશે એમ કરે. શું વાત છે! અને હકીકતમાં બન્યું પણ એવું. જી, તો તમે વસ્તુને ફીલ કરી કે ના, જેવું તમે આ કામ શરૂ કર્યું તમને નવા આઈડિયાઝ, નવા રસ્તા સૂઝતા ગયા, ક્રિએટિવિટી આવતી ગઈ, આવું ફીલ થયું? યસ, એબ્સોલ્યુટલી. અને જે ત્યાં પોઝિટિવ વાઇબ્રેશન્સ અમને જે તે મંદિરમાં જે ફીલ થયા, કારણ કે આખી વાર્તા જ્યારે પણ અમે ચર્ચા કરવા બેસતા સ્વામીજી જોડે ત્યારે મંદિરમાં જ બેસતા અને ત્યાં જ બેઠા જ જે વાર્તાના પોઈન્ટ્સ અને જે અમને વિષયો, નાની વાર્તાઓ, નાના પ્રસંગો જે અમને મળ્યા અને એમને આખું સાંકળીને અમે જે આખી વાર્તા લખી એ અદ્ભુત હતી. એટલે એ અનુભવ અલગ જ હતો. આ મંદિરની હિસ્ટ્રી ને એ બધાનો કોઈ આમાં ઉલ્લેખ કરવાનો છે? હિસ્ટ્રીનો ઉલ્લેખ છે, હિસ્ટ્રી બતાવતા નથી આપણે, પણ એક ઉલ્લેખ, એક શોર્ટ ઇન્ટ્રોડક્શન તો આપેલું છે કે મંદિર શું છે, એની પાછળનું મહાત્મ્ય શું છે અને શા માટે આજે પણ લોકો એને આટલું બધું માને છે, એનો ઉલ્લેખ મંદિર વાર્તામાં કરાયેલો છે ફિલ્મમાં. ઓકે, આપ ડાયરેક્ટર છો, લેખક પણ છો, જી, તો બીજી ઘણી બધી બાબતો સાથે તમારે સંકળાયેલા રહેવું પડે. હવે એમાં મેં વાંચ્યું હતું આના ઇન્ટ્રોડક્શનમાં જે તમે મને આપ્યું હતું એમાં કે સંગીત અને ગાયકી આ બંને ઉપર બહુ સારું છે. રાજેશ ભટ્ટ, કદાચ પંકજભાઈ ભટ્ટ એ આમાં મ્યુઝિક ડાયરેક્ટર છે અને ગાયક તરીકે આપણા રાજભા ગઢવી છે. તો
આખો વળાંક આવ્યો એ કઈ રીતે આવ્યો, કેવી રીતે સૂઝ્યું કે આપણે પંકજભાઈને એપ્રોચ કરીએ, રાજભાઈને એપ્રોચ કરીએ? સી એકચ્યુઅલી પંકજભાઈ તો ગુજરાતી ઇન્ડસ્ટ્રીના ખૂબ જ જાણીતા અને ખૂબ જ જૂના મ્યુઝિક ડાયરેક્ટર છે. તમને યાદ હોય તો રંગાઈ જાને રંગમાં અને ખેલૈયા જેવી આ ખેલૈયા જેવું દાંડિયા કે ગરબાનું આલ્બમ એમણે આપેલું છે અને ઘણી ગુજરાતી ફિલ્મોમાં સંગીત આપેલું છે. એકચ્યુઅલી મારી પહેલી ફિલ્મ જે હતી જીવન આખ્યાન, એનું પણ સંગીત પંકજભાઈએ જ આપ્યું હતું. અને જ્યારે આ વાર્તા અમે લખતા હતા ત્યારે વાર્તાની અંદર જે ગીતોનું જે અમે વિચારેલું તો એ એક પ્રકારે ભજન અને કીર્તન અને શું કહેવાય લોકકલાવાળા ગીતો જ હતા, લોકગીતો ટાઈપના. એટલે મને ખ્યાલ હતો કે આને તો પંકજભાઈએ જ ન્યાય આપી શકે. હા, એટલે પછી મેં પંકજભાઈનો બી કોન્ટેક્ટ કર્યો અને પંકજભાઈ પણ ઉત્સાહી હતા કે ચાલો કરીએ. એકચ્યુઅલી એમણે પણ સ્વામિનારાયણ પંથકના ઘણા બધા ગીતો અને કીર્તનો કરેલા, એટલે એમને પણ અનુભવ હતો જ. અને પછી સાથે મળીને ગીતો લખ્યા. આમાંથી ફિલ્મમાં લગભગ 6 કે 7 ગીતો છે, એમાંથી 4 ગીતો મેં પોતે લખ્યા છે. ઓહો, તો તમે હવે એમાં પાછા હવે સોંગ રાઇટર પણ ખરા? સ્ટોરી રાઇટર ને સોંગ રાઇટર હું પહેલાથી જ છું. મેં મારી પ્રથમ ફિલ્મથી જ ગીતો લખ્યા હતા. ઇવન પ્રતિકારના બી બધા જ ગીતો મેં લખેલા છે. અને મારી જે બીજી 2 ફિલ્મો હતી એમના પણ ગીતો મેં જ લખેલા છે. એમ નહીં તો હવે આમાં આટલું બધું જે તમે કરો છો તો એક સાથે અનેક, તમે બહુમુખી પ્રતિભા છો, અનેક રોલ નિભાવી રહ્યા છો, તો પણ તમને એવું નથી લાગતું કે બીજા બધાને પણ ચાન્સ આપવો જોઈએ તરીકે કે રાઇટર તરીકે? ના, બહુ બધાને સાંકળીને જ ચાલીએ છીએ. આમાં બીજા બી 2 ગીતો છે જે કિશોરભાઈ ભટ્ટ અને રાહુલ આપણે લખેલા છે, એટલે એમનું બી કોન્ટ્રીબ્યુશન છે. એટલે બધું મેં નથી લઈ લીધું, પણ થોડુંક આપી પડશે. રાઈટ. ફિલ્મ શરૂ થઈ, હવે ફિલ્મ પૂરી થઈ કે એન્ડમાં ચાલી રહી છે, કઈ રીતે છે? ના, ફિલ્મ પૂરી થઈ ચૂકી છે. એનું ટ્રેલર બી યુટ્યુબ પર આવી ગયું છે અને ટૂંક સમયમાં ફિલ્મ રિલીઝ પણ થશે. એપ્રોક્સિમેટલી ડિસેમ્બર, જાન્યુઆરી ક્યારની? જાન્યુઆરી ફેબ્રુઆરીમાં છે. એકચ્યુઅલી માર્ચ મહિનામાં 2026માં જે સ્વામિનારાયણ મંદિર છે જેતલપુર ધામ, એનો પાટોત્સવ આવી રહ્યો છે. દ્વિશતાબ્દી મહોત્સવ આવી રહ્યો છે. એટલે 200 વર્ષ મંદિરને પૂરા થશે, તો એ સમયગાળામાં ફિલ્મને રિલીઝ કરવાનો પ્લાન છે અમારો. હા, બહુ સરસ રહેશે. એ બહુ પરફેક્ટ સમય હશે. અને જે એમના ભક્તો છે એ જ કદાચ તમારું સૌથી મોટું ઓડિયન્સ પણ રહેશે એવું લાગી રહ્યું છે. જો કે અત્યારે એવું છે ને કે જો તમે ટીવી ખોલો ને માની લો કે કોઈ હિન્દી ચેનલ ચાલતી, તો એમાં પણ પેલા જય હનુમાન કે પેલા જે રામ ભક્ત ને જે કોઈ આખું બધું ચાલે, એ એટલી બધી સિરિયલો જોવાય છે. તો શું તમને લાગી રહ્યું છે આજે આખું વાતાવરણ અત્યારે છે, લોકો સ્ટ્રેસમાં પણ જીવી રહ્યા છે, લોકો ટેન્શનમાં પણ છે, ત્યાં તમારી આ ભક્તિભાવવાળી ફિલ્મ આવશે તો કંઈક લોકો માટે કંઈક નવું લાવશે? ના, ભક્તિભાવ અને એ વસ્તુ જે છે ને એ કોઈ શોખ કે કોઈ પેલું નથી, ટ્રેન્ડ નથી, રાઈટ? એ આપણી સંસ્કૃતિ છે અને એ આપણે નાનપણથી જ આપણને પણ શીખવાડવામાં આવે છે અને આપણા પૂર્વજોએ પણ એ આપણને શું કહેવાય કેરી ફોરવર્ડ કરેલી છે. અને આજના ગમે તેટલા ટ્રેન્ડ્સ હોય, કોઈ પણ વિજ્ઞાની હોય કે પછી ડૉક્ટર્સ હોય, કે આ ફિલ્મમાં એકચ્યુઅલી ડૉક્ટરની જ વાર્તા છે અને ડૉક્ટર જ કઈ રીતે ભક્તિભાવ અને શ્રદ્ધાથી લોકોના ઈલાજ કરે છે ને એ વિશે છે. અને એમાં ડાયલોગ પણ છે કે હું ડૉક્ટર છું, એ વાત બરાબર છે, પણ હું એક માણસ પણ છું ને એક ભારતીય પણ છું. અને શ્રદ્ધા ભક્તિભાવ એ મારી સંસ્કૃતિ છે. આ ટ્રેલરમાં છે. યસ. અને ઉમંગ આચાર્ય ડૉક્ટરનું પાર્ટ ભજવેલો છે અને ખૂબ સરસ એમણે કામ કર્યું છે. તો વાર્તા એ જ છે કે ભાઈ તમે કોઈ પણ યુગમાં રહેતા હો, ચાહે આજનો હોય કે પાછળનો હોય, તમારી અંદરની શ્રદ્ધા અને આસ્થા જ્યાં સુધી જાગી રહી છે ત્યાં સુધી તો એ તમારો વિશ્વાસ એ ડગવાનો નથી. એવું છે. બિલકુલ. અને મને એવું લાગી રહ્યું છે, મેં જે તમને હમણાં કીધું કે ભાઈ સ્ટ્રેસ અને ટેન્શનના યુગમાં આવી ફિલ્મ કદાચ મોટિવેશનલ પણ સાબિત થઈ શકે. કલાકારોની વાત કરીએ, કયા કયા કલાકારો લીધા છે, જાણીતા કેટલા છે, નવા કેટલાને ચાન્સ મળ્યો છે, શું છે? જાણીતામાં તો ઉમંગ આચાર્ય છે. ઉમંગ મારી આગલી ફિલ્મ પ્રતિકારમાં પણ એમણે પાર્ટ કરેલો. ઉમંગ છે.
પછી પ્રકાશ મંડોરા પણ છે, જે એક જાણીતા કોમેડિયન છે ગુજરાતી ફિલ્મના, એ છે. પછી નિશા છે, અને ભાવેશ નાયક છે, પરેશ ભટ્ટ છે. એટલે ઘણા નાટક અને ફિલ્મો જોડે સંકળાયેલા નિશિત નાયક છે, જેણે કો ડાયરેક્ટ પણ કરી છે અને લખી પણ છે. તો ઘણા જાણીતા કલાકારો છે અંદર. ઘણી વખત વિપુલભાઈ કામ શરૂ કરે ત્યારે એક આગળ વધ્યા પછી ક્યારેક એવું લાગે કે યાર હવે આ આગળ શું થશે, કેવી રીતે કરીશું આ વસ્તુને, કઈ રીતે એ કરીશું, અને થઈ જતું હોય છે. ફિલ્મ શરૂ થઈ તે પૂરી થઈ ત્યાં સુધીમાં કેવી કેવી ચેલેન્જીસ આવી, કોઈ એક બે પ્રસંગ તમે જો કહી શકો તો? એટલે શરૂઆત તો ફિલ્મની વાર્તા લખવાથી જ ચેલેન્જ હતી, કારણ કે મેં કહ્યું એ મુજબ કે આ વિષય તો મારો નવો જ હતો એકદમ. અને જ્યારે સ્વામીજીને મળ્યા અને એમની એક્સપેક્ટેશન્સ જે હતી કે ભાઈ આપણે ફિલ્મને ધાર્મિક નથી બનાવી એકદમ, કે ભાઈ ભગવાનની ભક્તિને એવું નથી કરવું, પણ આજના યુગમાં લોકોમાં આસ્થા કઈ રીતે જાગી રહી છે, અને આજના યુગ સાથે સંકળાયેલા લોકો, આજના ટૂંકમાં ડૉક્ટરી જેવા પ્રોફેશન સાથે સંકળાયેલા લોકો પણ કઈ રીતે શ્રદ્ધા રાખીને જીવી રહ્યા છે અને લોકોમાં શ્રદ્ધા જગાવી રહ્યા છે, એની વાતો કરવી છે આપણે. એટલે કે આપણે બહુ આમ ફિલોસોફી જેવું નથી કરવું કે ભક્તિમય વાતાવરણ પણ નથી કરવું, પણ આજના લોકોના અનુભવ આપણે શેર કરીએ સ્ક્રીન ઉપર. રૂટીન લાઈફ સાથે પણ વણાયેલું હોય અને શ્રદ્ધાવાળી પણ એ વાત. કોઈ આમ ચમત્કાર જેવું ફીલ થયું કે આ ના હોત ને, ખરેખર આ અપેક્ષા જ નહોતી ને આવું થયું, આવું કઈ ફીલ કર્યું આમ ક્યારે? આ ફિલ્મની વાર્તા અમારા દ્વારા લખાય એ જ ચમત્કાર છે. કારણ કે આમાં જ્યારે મને એવું લાગ્યું કે આ ફિલ્મની વાર્તા જે સ્વામીજીની એક્સપેક્ટેશન છે એને મીટ કરવી બહુ અઘરી છે, એટલે મારી સાથે બીજા બી મારા કલીગ રાઇટર હતા, રત્નાભાઈ. હા, એટલે રત્ના રબારી કરીને. એટલે અમે લોકો બેઠા સ્વામીજી જોડે અવારનવાર મુલાકાતો કરી, અને જ્યારે પણ મૂંઝાતા કે એવું થતું એટલે અમે મંદિરે જઈને આરામથી બેસતા. સ્વામીજીએ કીધું તમે કાંઈ ન થાય ને તો ખાલી મંદિરે આવીને કલાક બેસો, લોકો જે લોકો આવે છે ને એમને તમે જોવો, અને એમને જોઈને જ તમને ખ્યાલ આવશે કે લોકો કઈ દુવિધા કે કઈ દ્વિધા સાથે આવે છે, અને અહીંયા આવીને એમને શું એમની લાઈફમાં પરિવર્તન આવે છે, એમને સાંભળો. એટલે અમે ત્યાં બેસતા, જે લોકો આવતા એમને મળતા, એમની વાતો સાંભળતા, અને એમ ધીમે ધીમે અમુક સ્ટોરીઝ નાની નાની જે હતી એમને ભેગી કરીને અમે આખી એક વાર્તા રજૂ કરી. ઓકે, સો તમે જે દર્શનાર્થે જે ભક્તો આવતા એમની સાથે વાતચીત પણ કરી, અને જે જેતલપુર ધામની જે મહિમા છે તેમાં જે લોકોની શ્રદ્ધા કઈ રીતે છે, એવા કોઈ પ્રસંગ એમના જીવનમાં બન્યા હોય, એને તમે કેટલીક વાતોને પણ આમાં વળી લીધી. એકચ્યુઅલી આમાં જેટલી પણ આમાં અમુક 4 જેટલી સ્ટોરીઝ છે નાની નાની, જેને અમે એક તાતણે બાંધી છે આખે ફિલ્મના તાતણે, અને આ 4 સ્ટોરી રિયલ સ્ટોરીઝ ઉપર આધારિત છે. તો સર મને એવું લાગે છે કે એક કોમન મેન, એક સામાન્ય માણસ બહુ સરસ રીતે આ ફિલ્મ સાથે કનેક્ટ થઈ શકશે. જી. એમને લાગશે કે ભાઈ પોતાની બી જે અત્યારે રેગ્યુલર લાઈફ છે, જે તમે કીધું સ્ટ્રેસ્ડ લાઈફ છે, એ લાઈફમાં પણ એમને આ ફિલ્મ જોયા પછી એવું લાગશે કે ના, શ્રદ્ધા અને વિશ્વાસ જો રાખવામાં આવે, પોતે કોઈ પણ ભગવાનને માનતા હોય, કોઈ પણ દેવને માનતા હોય, જરૂરી નથી કે ભાઈ આ જ દેવ હોય પર્ટિક્યુલર, પણ જ્યાં પણ એમની શ્રદ્ધા હોય બસ એ ત્યાં એમની શ્રદ્ધા જાગતી રાખે તો સોલ્યુશન્સ પોતે નીકળી જતા હોય છે. તો આ ફિલ્મ તમે કીધું પૂરી થઈ ચૂકી છે, તો એમને એક વખત સ્વામીજીને બતાવી છે કે તેમના માટે પણ હજી સરપ્રાઈઝ રાખી છે? ના, સ્વામીજીને હજી આમ તો બતાવેલી જ છે, કારણ કે સ્વામિનારાયણ પંથને લગતી બી અંદર વાતો છે, એટલે એક વસ્તુ સેન્સર કરીને એમના પણ જે થોટ્સ છે એ એમને મીટ કરવા પડે, એટલે એક વસ્તુ એમને બતાવીને, એમને પૂછીને અને એમની સલાહ અને સૂચન લઈને જ અમે કરેલું છે આગળ. વાહ, બહુ સરસ. આ જે કહીએ ને કે બહુ વખતે કોઈ ધાર્મિક ફિલ્મ વિશે, હમણાં છેલ્લે લાલો તો આવી, પણ એ સાવ ધાર્મિક નથી, એમાં એ થોડો ડિફરન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી કૃષ્ણ ભગવાનની વાત છે. તમે જે આખું કર્યું છે એ આમ કહેવાય ને કે હવે તો એવું કહેવાય કે સત્ય ઘટના પર આધારિત, કારણ કે તમે જે લોકોને મળ્યા છો એ લોકોએ પોતાની જે વાત તમારી સાથે કરી છે એની વાત પરથી પ્રેરાઈને તમે કેટલાક બધા, તમે બહુ બધા પ્રસંગો જોયા છે, વીણીને કે વીણેલા મોતી જેવા પ્રસંગોને લીધા છે. તો આઈ થિંક મને એવું લાગી રહ્યું છે કોમન બહુ જ સરસ રીતે આની સાથે
કનેક્ટ થશે. અને સૌથી મહત્ત્વની વાત કે જ્યારે માણસને એમ થાય ને કે એના પોતાના જીવન જેવું જ આ પડદા પર દેખાઈ રહ્યું છે, ત્યારે બહુ સરસ રીતે એની સાથે એ થઈ શકે. સર, છેલ્લે આ ફિલ્મ વિશે શું કહેવા માંગો છો? ફિલ્મ વિશે જ કહેવા માંગીશ કે તમે ફિલ્મ જ્યારે પણ થિયેટરમાં આવે ફિલ્મ જોજો. આવી ફિલ્મો બહુ ઓછી બનતી હોય છે. જેમ કે લાલો બી રેર ફિલ્મ હતી અને સામાન્ય માણસને જીવનમાં ટચ કરતી જ ફિલ્મ હતી. સામાન્ય માણસના પ્રશ્નોને જ લઈને આ ફિલ્મ આવી હતી. એ જ રીતે ઘણી બધી ફિલ્મો એવી આવે છે જે આપણે રોજિંદા જીવનને જ એના પડકારો અને એના સમસ્યાઓને ટચ કરે છે. આ ફિલ્મ પણ એ જ પ્રકારની છે. અમે લોકોએ એકચ્યુઅલી 15 જેટલી વાર્તાઓ શોર્ટલિસ્ટ કરી હતી, નાની નાની, અને એમાંથી આ 4 કે 5 વાર્તાઓને અમે સાંકળી છે. અને જે નોર્મલ માણસોની જ વાર્તાઓ છે, એમાં કોઈ બહુ મોટું કાલ્પનિક કે એવું કંઈ છે નહીં, પણ એ જ વાર્તાઓને એ જ લોકોને કઈ રીતે શ્રી બળદેવજી દાદાના ચમત્કાર થયા છે, એમની લાઈફમાં સોલ્યુશન્સ મળ્યા છે, તો એની જ એક વાર્તા છે. સંગીત પણ સારું છે, ગીતો પણ તમને મજા આવે એવા છે, અને બધા જ કલાકારોએ ખૂબ જ મહેનત કરી છે. અમે લોકો 7 થી 8 દિવસ ત્યાં મંદિરમાં જ રહેલા 24 કલાક, અને ત્યાં જ રહીને શૂટ કરેલું છે, અને ખૂબ સરસ ફિલ્મ બની છે. ના, બહુ સરસ. જોજો અને માણજો ચોક્કસ. સર, ડેફિનેટલી. અને હું ઈચ્છું કે આપણે ખબર છે કે બહુ વર્ષો પહેલાં ફિલ્મ આવી હતી જય સંતોષી. જી. જબરજસ્ત રેકોર્ડ બ્રેક મૂવી હતું. અમે ઈચ્છીએ કે આ ફિલ્મ એનો પણ રેકોર્ડ તોડી નાખે. ના, ચોક્કસ. અને ગુજરાતી ઓડિયન્સને તમારી ફિલ્મ બહુ જ પસંદ આવે. સર, કુમાસ બાયોસ્કોપની સમગ્ર ટીમ તરફથી આપને આપની આવનારી ફિલ્મ માટે ખૂબ ખૂબ શુભકામનાઓ. અને તમે જે મને ટ્રેલર મૂકવાની છૂટ આપી છે અમારે ત્યાં, એના માટે પણ હું આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. તો હું મારા દર્શકોને એક જ કહીશ કે ભાઈ, હવે ઓફિશિયલ ટ્રેલર તમે કુમાસ બાયોસ્કોપ પર પણ જોઈ શકશો. અને અમારી જે કોઈ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, આ બધી જ જગ્યાએ તમને હવે આ સ્વામિનારાયણ ધર્મ ઉપરની આખી આ જે ફિલ્મનું ટ્રેલર બન્યું છે તે જોવા મળશે. અને સાહેબે કીધું હવે મને પણ તાલાવેલી જાગી છે કે જલ્દીથી આ ફિલ્મ રજૂ થાય અને હું તેને જોવા જાઉં. ફરી મળીશું એક નવા મહેમાન સાથે કુમાસ બાયોસ્કોપમાં. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. થેન્ક યુ.